હાલમાં એક બહુ ચર્ચિત મુદ્દો છે. ઇન્ડિગોએ ભારતભરમાંથી હજારો ફ્લાઇટ કેન્સલ કરી. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ જેવા ઘણા મોટા મોટા સ્ટેશન પર યાત્રીઓની ફ્લાઇટ કેન્સલ થવાના કારણે ઘણા બધા યાત્રીઓ અટવાઈ ગયેલા છે અને તેમનો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયેલો છે. લોકો જ્યાં પહોંચવાનું હોય ત્યાં સમયસર ન પહોંચી શકવાને કારણે લોકોનું આર્થિક અને બીજી ઘણી બધી રીતે બહુ નુકસાન થયું છે. બધું બુકિંગ્સ, હોટલોનું બુકિંગ્સ એ બધામાં ઘણું બધું નુકસાન થયું છે. તો આ બધા માટે શું જવાબદાર છે? આવો આજે આપણે એના વિશે જ વાત. આવો સૌથી પહેલા તો આપણે જાણીએ કે જે ઇન્ડિગો એરલાઇન્સ છે એની સ્થાપના ક્યારે થઈ. ઓગસ્ટ 2006માં રાહુલ ભાટિયા નામના વ્યક્તિ દ્વારા ઇન્ડિગો એરલાઇન્સ છે એની સ્થાપના કરવામાં આવી. અને અત્યારે ન્યૂઝમાં તો તમે સાંભળ્યું જ હશે કે DGCA દ્વારા 2025માં નવા નિયમો લાવવામાં આવ્યા. એના લીધે આ ફ્લાઇટો કેન્સલ થવાની ને એ બધી સમસ્યા ઊભી થઈ છે. પણ એના વિશે આપણે ડિટેલમાં જાણવું પડે કે આ DGCA શું છે. DGCA એટલે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, જેની સ્થાપના 1927માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી. DGCA ની મુખ્ય કામગીરીમાં એરલાઇન્સ માટે સુરક્ષા નિયમો બનાવવા, પાયલોટ અને એરક્રાફ્ટ જે છે એના લાયસન્સ બનાવવા, એરલાઇન્સનું ઓડિટ અને નિરીક્ષણ, દુર્ઘટનાઓની તપાસ, ફ્લાઇટ ઓપરેશન્સ છે એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. હવે DGCA દ્વારા કયા નિયમ લાગુ પાડવામાં આવ્યા? પહેલા પાયલોટ માટે જે રેસ્ટ જે છે એ 36 કલાકનો જ હતો, પણ જે હવે 36 કલાકમાંથી વધારીને 48 કલાકનો કરવામાં આવ્યો. પછી જે પાયલોટ હોય એમના માટે જે નાઇટ ડ્યુટીનો ટાઈમ એ રાતના 12 થી સવારના 5 વાગ્યા સુધી ગણવામાં આવતો હતો. એ ટાઈમિંગને પણ સુધારીને હવે રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી ગણવા નક્કી કરવામાં આવ્યું. પહેલા કેવું હતું કે પાયલોટ જે છે એની ડ્યુટી કરે અને પછી પોતાના અંગત કામથી જો એ લીવ લે છે તો એ લીવનો પણ રેસ્ટ ગણી લેવામાં આવતો. પણ હવેના નિયમમાં એ બદલાવ કરવામાં આવ્યો. હવે એ જો લીવ મૂકે તો એને રેસ્ટ નથી ગણવાનો, રેસ્ટ એને અલગથી જ આપવાનો છે. એમાં એવું થાય, માની લો કે એ 24 કલાક ડ્યુટી કરીને આવ્યો, બીજા દિવસે એના અંગત કામ હોય, એ બીજા દિવસે પણ આખો દિવસ બહાર જ હોય, તો એનાથી કોઈ પણ પ્રકારનો રેસ્ટ લેવાયો ના હોય અને પછી એ જ્યારે નવેસરથી ડ્યુટી પર આવે તો એને રેસ્ટ લઈ લીધો છે એવું જ માનવામાં આવતું. તો પછી એની અસર નવા દિવસની જે ડ્યુટી હોય એની પર થાય, કેમ કે એ વ્યક્તિ થાકેલો હોય. એટલે DGCA નો નવા નિયમ લાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે, પાયલોટ અને અન્ય જે સ્ટાફ છે એ લોકોનો થાક ઓછો થાય અને વ્યવસ્થિત રીતે રેસ્ટ કરી શકે, જેથી કામગીરી પર વ્યવસ્થિત રીતે ધ્યાન આપી શકે. કેમ કે જ્યારે આખી ફ્લાઇટનું સંચાલન કરવાનું હોય ત્યારે પૂરેપૂરું એક્ટિવ મગજ હોવું જોઈએ, બાકી તો પછી દુર્ઘટના થવાની સંભાવના. પણ આજે નવા નિયમ લાયા એની સામે એ નિયમોનો અમલ કરાવવામાં એજન્સી પાસે એટલે કે ઇન્ડિગો પાસે એટલો સ્ટાફ અવેલેબલ નહોતો, જેના કારણે ઘણી બધી ફ્લાઇટ્સ કેન્સલ અથવા તો પછી ડીલે કરવી પડી અને એરપોર્ટ પર યાત્રીઓની ભીડ જમા થઈ ગઈ. અને ઘણી બધી ભીડ એકઠી થાય પછી તો હલ્લો થાય જ. એના વિશે તો મારે કંઈ વધારે કહેવાની જરૂર નથી, તમે જાતે જ સમજો છો. પણ નવા નિયમોના અમલ કરવા માટે DGCA દ્વારા થોડોક ટાઈમ આપવો જોઈતો હતો. એ મારો એક અંગત મત છે. વિડીયો જો ગમ્યો હોય તો એને એક લાઇક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરી લેજો, કોમેન્ટમાં જણાવજો કે નેક્સ્ટ વિડીયો તમને કયા ટોપિક પર જોઈએ. થેન્ક યુ.